નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ડે સ્પેશિયલ ને હું છું જય શર્મા. ગુજરાત સરકારમાં નોકરી મેળવવા માટે જીપીએસસીની તૈયારી કરતા ઉમેદવારો અને તેને લઈને હાલ મહત્વના સમાચાર સામે આવે અને સાથે જ જે ભરતી પ્રક્રિયા છે તેની અંદર જે નિયમો છે તેમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. જે ભરતી પ્રક્રિયા થતી હતી તેની અંદર હવે બે ભાગમાં ભરતી પ્રક્રિયા થશે. પ્રિલિમ એક્ઝામ લેવામાં આવશે જેમાં ઓબ્જેક્ટિવ પ્રશ્નપત્ર હશે અને સાથે જે મુખ્ય પરીક્ષા હશે તેમાં પણ બે ભાગ રહેશે, એક લેખિત અને એક પર્સનાલિટી ટેસ્ટ. હવે આ જે પ્રકારના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે તેને લઈને હવે બીજો એક વિષય પણ સામે આવ્યો છે કે જીપીએસસીની અંદર હવે સિલેબસ પણ આપવામાં આવશે અને તે પણ અપલોડ કરવામાં આવશે ને તેને લઈને વિદ્યાર્થીઓ જે ઉમેદવારો છે જે પરીક્ષા આપવાના છે તે લોકોને આ નિયમોથી કેવા પ્રકારના ફાયદા થશે અને આ નિયમોથી કેવા પ્રકારની તૈયારીઓ કરવામાં તે લોકોને સફળતા પણ મળશે અને સરળતા પણ રહેશે. અને આ જ મુદ્દે આપણે ચર્ચા કરવાના છે ડે સ્પેશિયલમાં અને આ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે હિરેન દવે કે જેઓ ડાયરેક્ટર છે લક્ષ્ય એકેડમીના અને સાથે જ ડોક્ટર મનોજ દેસાઈ કે જેઓ સ્ટુડન્ટ છે જીપીએસસીના. સૌથી પહેલા હિરેનભાઈ અને મનોજભાઈ આપનું ડે સ્પેશિયલમાં સ્વાગત છે. થેન્ક યુ. હિરેનભાઈ, જીપીએસસીની જે ભરતી પ્રક્રિયા છે તેની અંદર ફેરફાર કરવામાં આવ્યો છે. બે ભાગમાં પરીક્ષા લેવામાં છે અને જે બીજો ભાગ છે તેમાં લેખિત પણ છે અને પર્સનાલિટી ટેસ્ટ પણ છે. તેની વાત કરવાના છીએ, પરંતુ અત્યારે આ જે આખી પ્રક્રિયા હાથ ધરાઈ છે, જે નિયમો ફેરફાર કરવામાં આવ્યા છે તેની પાછળનું વિઝન શું છે? જી જય, બહુ સરસ પ્રશ્ન છે આપનો અને સૌથી પહેલા તો આપને ખૂબ ખૂબ ધન્યવાદ આપીશ કે ભાઈ જીટીપીઆર ગુજરાત ન્યૂઝના માધ્યમથી તમે ગુજરાતના જે લાખો ઉમેદવારો છે એમના કન્ફ્યુઝન દૂર કરવા માટે આ ખૂબ સરસ કાર્યક્રમનું જે આયોજન કર્યું છે એ અતિ ધન્યવાદને પાત્ર છે. તો આમાં જે મુદ્દો જીપીએસસી જે પરીક્ષાઓ લઈ રહી છે જેને જીપીએસસી વર્ગ 1 અને 2 ની પરીક્ષા તરીકે આપણે ઓળખીએ છીએ, તો એ જીપીએસસી વર્ગ 1 અને 2 ની પરીક્ષાઓમાં જીપીએસસીના જે અત્યારના વર્તમાન અધ્યક્ષ સાહેબ છે હસમુખ પટેલ સાહેબ જે આઈપીએસ છે, તો એમની એક એવી ઈચ્છા, એવી આકાંક્ષા કે મહેચ્છા છે કે જીપીએસસીનું જે લેવલ છે નંબર 1 યુપીએસસીની લેવલની તરફ આવે જેથી ગુજરાતને સારા અધિકારીઓ મળે. તો એક મુદ્દો જે છે એ ચેન્જીસની અંદર એ પ્રકારે લાવવાનો કરવામાં આવે છે કે યુપીએસસીની એક્ઝામ પેટર્ન જે રીતે હોય એ પ્રકારની સ્ટેટની હશે તો સારા અધિકારીઓ પણ મળશે. જે લોકો જીપીએસસીની તૈયારી કરે છે એ લોકો યુપીએસસી એક્ઝામ્સ પણ આપી શકશે, યુપીએસસીની તૈયારી કરે છે અને જીપીએસસી પણ આપી શકશે. બીજી વસ્તુ છે કે આગળની સમયથી જે ભરતી પ્રક્રિયાઓ ચાલી રહી હતી એની અંદર કેટલીક જગ્યાએ અમુક વિસંગતિઓ હતી, તો એને દૂર કરી અને પ્રોસેસનું સિમ્પ્લિફિકેશન કરવા જે કોઈ પણ બોડીની અંદર આપણે જાણીએ છીએ જયભાઈ કે આજે દુનિયા બહુ ઝડપથી બદલાઈ રહી છે, તો દરેક જગ્યાએ પરિવર્તન છે એ અનિવાર્ય છે અને પ્રશંસનીય છે અને આવકાર્ય છે. તો એ પ્રમાણે બદલાતા સમય સંજોગો સાથે જીપીએસસી પણ અત્યારના સમયમાં એક ડાયનામિઝમ લાવી રહી છે જે આપણા માટે બહુ સારી વાત છે. તો આ ચેન્જીસના જે ઉદ્દેશો છે એમાં એક ઉદ્દેશ છે કે યુપીએસસી લેવલનું એક નેશનલ લેવલના અપ્રોચ સાથેની એક્ઝામ યોજવી. બીજો જે ઉદ્દેશ છે એ સિમ્પ્લિફિકેશન. તો આગળની જે પરીક્ષા પદ્ધતિ હતી જીપીએસસી વર્ગ 1 અને 2 ની, એના કરતા અત્યારની પરીક્ષા પદ્ધતિમાં શું ડિફરન્સીસ થયા? તો થોડા સમય પહેલા જીપીએસસી એક સિલેબસ આપ્યો છે, કોમન સિલેબસ છે કે તમે જીપીએસસી વર્ગ 1 અને 2 ની પરીક્ષા આપો છો કે ડેપ્યુટી સેક્શન ઓફિસરની પરીક્ષા આપો છો, ચીફ ઓફિસરની પરીક્ષા આપો છો, આવી અલગ અલગ અન્ય ભરતી પરીક્ષાઓ માટે દરેક પરીક્ષા માટે અલગ અલગ અભ્યાસક્રમ હતો. થોડા થોડા મુદ્દાઓ અલગ હતા જેને કારણે સ્ટુડન્ટ છે, એમના ટીચર્સ છે, બધાએ બહુ પ્રિપરેશનમાં બહુ ડાયવર્સિફાઈડ હતી. તો સાહેબે એક બહુ સરસ કામ કર્યું કે કોમન સિલેબસ આપી દીધો કે તમારો આ એક સિલેબસ રહેશે ને એ સિલેબસને આધારે તમે બધી જ પરીક્ષાઓ જનરલ સ્ટડીઝનું પ્રિપરેશન આ છે. ધીસ ઇઝ ધ ડેફિનેશન ઓફ જનરલ સ્ટડીઝ ફોર જીપીએસસી. જીપીએસસીની કોઈ બી પરીક્ષા છે એના માટે આ વસ્તુ કોમન રહેશે. એના પછી અત્યારે હાલ જે નવા રિક્રુટમેન્ટ રૂલ્સ આવ્યા જેને કારણે અત્યારે બહુ બધી ચર્ચાઓ છે, વિટંબણાઓ છે, લોકો ઘણા બધા પ્રશ્નો પડકારો અનુભવે છે, પણ એની અંદર જે ચેન્જીસ કરવામાં આવ્યા છે તો પ્રિલિમમાં પહેલા 2 પેપર હતા. જે ફર્સ્ટ લેવલ હોય જેને આપણે ક્વોલિફાઈંગ રાઉન્ડ કહેવાય છે, ખાલી પાસ કરવાનો હોય છે, તેમાં 2 પ્રશ્નપત્રો હતા, જનરલ સ્ટડીઝ 1 અને 2. વિષયો એના એ જ છે પણ એક જ પ્રશ્નપત્રની અંદર 200 માર્ક્સનું પ્રશ્નપત્ર 3 કલાકની અંદર જીપીએસસી જે છે એ આખે આખું વિષયોનું મૂલ્યાંકન કરી કાઢશે. તો એક જ પેપર થઈ ગયું. બીજી વસ્તુ કે જે મેઇન્સ એક્ઝામિનેશન છે એમાં ભાષાઓના પ્રશ્નપત્રો જે હતા એ યુપીએસસીમાં પણ ક્વોલિફાઈંગ છે, માત્ર પાસ કરવાના છે, એનો કોઈ સ્કોર એક્ઝામમાં કાઉન્ટ નહીં થાય. તો એ પ્રમાણે જીપીએસસી એ પણ ભાષાના પ્રશ્નપત્રો જે આગળના સમયની અંદર એના માર્ક્સ કાઉન્ટ થતા હતા એની જગ્યાએ હવે એને ક્વોલિફાઈંગ કરી કાઢ્યા
કે ભાઈ 300 માર્ક્સના 2 પ્રશ્નપત્રો હોય જેમ યુપીએસસીમાં છે એમ, અને 25% માર્ક્સ જો તમે એમાં લાવો છો, ધેટ ઇઝ 75 માર્ક્સ આઉટ ઓફ 300, એટલે 25% જો તમે ખાલી લાવો છો તો ગુજરાતીમાં પાસ, 25% આવો તો ઇંગ્લિશમાં પાસ, અને પછી બાકી જે જનરલ સ્ટડીઝ છે અને એસેના પ્રશ્નપત્રો છે એના આધારે તમારું મેરિટ બનશે, અને એમાં સારો સ્કોર આવશે તો તમે ઇન્ટરવ્યુમાં જશો, અને ઇન્ટરવ્યુ જે છે 150 માર્ક્સનો, એના માર્ક્સ એડ થશે ને એ પ્રમાણે તમારું ફાઇનલ સિલેક્શન થશે. તો આ પ્રમાણે એક બહુ સરસ પ્રકારનું એક હકારાત્મક ચેન્જ જે છે એ ગુજરાત સિવિલ સર્વિસીસને એક સારી પ્રકારની જે ભરતી પ્રક્રિયા છે એને વધારે સુધારવા માટે એક બહુ સરસ આ એક ચેન્જ કરવામાં આવેલો છે જયભાઈ. હિરણભાઈ, જે રીતના તમે ચેન્જીસની વાત કરી, જે આ ચેન્જ કરવામાં આવી રહ્યો છે, હવે સ્ટુડન્ટ સાથે જાણીશું અને પછી ત્યારબાદ તમારી પાસે ફરી એકવાર આવું. જી જી, મનોજભાઈ, ચોક્કસ ચોક્કસ. જે રીતના હિરેનભાઈએ કીધું કે જે ચેન્જીસ કરવામાં આવ્યા છે, જે 2 પરીક્ષા જે લેવામાં આવતી હતી તેના બદલે હવે એક જ પરીક્ષા લેવામાં આવશે જે 200 ગુણની રહેશે, અને સિલેબસની ખાસ વાતચીત કરતા હોય છે ત્યારે વિદ્યાર્થી તરીકે તૈયારી કરતા હોય છે ત્યારે ઘણું બધું વાંચવું પડતું હોય છે જીપીએસસી વર્ગ 1 અને વર્ગ 2 ની એક્ઝામની તૈયારી કરવા માટે. પરંતુ હવે સિલેબસ એક કરી દેવામાં આવ્યો છે, તેને લઈને શું કહેશો, અને જે આ ફેરફાર કરવામાં આવ્યા છે તે આપના મતે કેવા? જો પરિવર્તન તો આવશ્યક છે કોઈ પણ જગ્યાએ ને કોઈ પણ વસ્તુમાં, પણ પરિવર્તન આવવાથી સિક્કાની 2 બાજુ હોય છે, એના સારા અને નરસા પાસા હોય છે. તો આની અંદર આ લોકોએ જે પ્રિલિમ એક્ઝામ 200 માર્ક્સની કરી, તો એની અંદર હજી સુધી ગુણભાર નક્કી નથી કર્યો કે કેટલા માર્ક્સના પ્રશ્નો હશે. બીજું કે કયા વિષયમાંથી કેટલા માર્ક્સનું પૂછાશે એ પણ નક્કી નથી કર્યું. એટલે એ આવનાર સમયમાં કદાચ નક્કી થઈ જશે વિધિન અ વીક. અને બીજું કે આની અંદર ગુજરાતી ભાષા અને અંગ્રેજી ભાષા બંને ક્વોલિફાઈંગ રાખી છે. તો જીપીએસસી એ ગુજરાત રાજ્ય માટે છે, તો એની અંદર એક અધિકારીની ભાષા ઉપર પકડ હોવી આવશ્યક છે. કારણ કે જો એ નિમણૂક થયા પછી અને જે કામ કરવાનું હોય છે ગ્રાઉન્ડ લેવલ પર, તો એ ગુજરાતી ભાષા સારી રીતે એને લોકો સાથે ડીલિંગ કરતા ફાવે એના માટે આની અંદર ક્વોલિફાઈંગ છે. એટલે આની અંદર બીજું નુકસાન એ થશે કે જે આઉટર સ્ટેટના છે કે જે લોકો વર્ષોથી અહીંયા ગુજરાતમાં રહે છે પણ એમને ગુજરાતી નહોતું ફાવતું, તો એમને આ ફાયદો થાય અને ક્યાંક આપણો ગુજરાતી પાછો પડી જાય અને એને નુકસાન જાય એવું મને લાગી રહ્યું છે. કારણ કે ન્યુ આરઆર ની અંદર ગુજરાતી ભાષા અને અંગ્રેજી ભાષા બંને ક્વોલિફાય છે. હિરણભાઈ, જે પ્રમાણે મનોજભાઈએ કીધું કે ક્યાંક પાછા પડી જાય તેવું લાગી રહ્યું છે, હિરણભાઈ શું કેવું છે આપનું? જયભાઈ, આ પ્રશ્નો અત્યારે એટલા બધા વિદ્યાર્થીઓની મૂંઝવણ છે, અત્યારે આખા ગુજરાતની અંદર બહુ બધું કન્ફ્યુઝન છે, બહુ બધા પ્રકારે લોકોને આવી બધી ક્યાંક ને ક્યાંક એક પ્રકારે એમ જોવા જઈએ તો ડર સતાવે છે, ઘણી બધી બાબતો છે. પણ એક બાબત છે કે રિફોર્મ્સ એ દરેક સિસ્ટમમાં આવે જ છે સમયાંતરે, આપણે રિફોર્મ્સની હકારાત્મકતાથી જોવી પડે. ઓવરઓલ જે સરકારનો ઉદ્દેશ હોય, જ્યારે આપણે આટલી સારી લેવલની ભરતી પ્રક્રિયા કરીએ છીએ કે સરકારને સારી અમલદારશાહી મળે, સારા લોકો સરકારમાં આવે, વધારે ક્વોલિફાઈડ લોકો સરકારમાં આવે. અને આજકાલના સમયમાં સાહેબ ગુજરાતમાંથી પણ એટલા બધા પ્રમાણ, સાહેબ એક સમયની આપણે વાત કરીએ આજથી 10 વર્ષ પહેલા જોઈએ તો વર્ષે 2-5 જણા માંડ યુપીએસસી પાસ કરતા હતા. આજે તમે જુઓ કે આંકડો ડબલ ડિજિટમાં નહીં પણ 20 ને ક્રોસ થવા માંડ્યો છે. કદાચ અત્યારે ગુજરાતમાંથી એટલા બધા લોકો પ્રિલિમ મેઇન્સ ઇન્ટરવ્યુની પ્રિપરેશન કરે છે યુપીએસસીની કે આપણે એવું ન કહી શકીએ કે ભાઈ આપણે એટલા બધા પાછા પડીશું કે જેને કારણે આપણે ગુજરાતીઓ આ પરીક્ષામાં નહીં પાસ કરી શકીએ. પણ હા, એવું ક્યારેક જ્યારે પણ નવી બાબતો આવે તો એક પ્રકારની ચિંતા સતાવી એ સ્વાભાવિક બાબત છે. પણ હું દરેક વિદ્યાર્થીઓને કહીશ કે આને તમે હકારાત્મકતાથી લો, બિલકુલ ચિંતા ન કરો, મહેનત કરો. બીજી વસ્તુ કે જ્યાં સુધી સિલેબસની અંદર વાત છે કે ભાઈ કયા વિષયના કેટલા માર્ક્સ રહેશે, તો એ બહુ લોઅર લેવલની જે વર્ગ 3ની પરીક્ષાઓ હોય એની અંદર આપેલું હોય ગણિત આટલા માર્કનું ને ગુજરાતી આટલા માર્કનું ને ઇંગ્લિશ આટલા માર્કનું ને હિસ્ટ્રી આટલા માર્ક્સનું. જેમ જેમ તમે સિનિયર લેવલની એક્ઝામ્સમાં જાઓ, જેમ કે તમે યુપીએસસીના જનરલ સ્ટડીઝમાં હિસ્ટ્રીના કેટલા માર્ક્સ છે કે જ્યોગ્રાફીના કેટલા માર્ક્સ છે એવું નથી હોતું. આગળના સમયની અંદર પણ જે પરીક્ષા પદ્ધતિ લેવાતી હતી એમાં જનરલ સ્ટડીઝના માર્ક્સ લિખિતમાં નતા આપવામાં આવ્યા, પણ એક પરંપરા સેટ થઈ ગઈ હતી કે જેને આધારે અમુક પ્રકારના પ્રશ્નપત્રોનું એક લેવલ બની ગયું હતું કે દરેક ટોપિકને સરખા માર્ક મળે. પણ અનસર્ટેનિટી ઇઝ ધ કી ઓફ કોમ્પિટિટિવ એક્ઝામ, કે ધે ઓલવેઝ કીપ ધેર પેપર સ્ટાઇલ વેરી અનપ્રેડિક્ટેબલ. એટલે જ જે તૈયારી કરતા હોય છે વિદ્યાર્થીઓ એમ કે યુપીએસસી નું ફૂલ ફોર્મ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન નથી, પણ એ અનપ્રેડિક્ટેબલ પબ્લિક સર્વિસ કમિશન છે, આવું કહેતા હોય છે.
તો એ પ્રમાણે જેટલી અનપ્રેડિક્ટેબિલિટી રહે એટલું વિદ્યાર્થીઓ તમામ પાસાઓથી સજગ રહેવું પડે. કોઈ ચોક્કસ સ્ટ્રેટેજી તમે સહેલાઈથી પાસ ના થાવ, તમે દરેકે દરેક ઝીણામાં ઝીણી બાબત માટે હંમેશા તૈયાર હો, સતર્ક હો, અને એવા લોકો જ્યારે પરીક્ષા પાસ કરીને સાહેબ સિસ્ટમમાં આવશે ને તો આપણે ગુજરાતના અત્યારના જે પ્રશ્નો છે, પડકારો છે ને આપણે વધારે સારી રીતે સોલ્વ કરી શકીશું. સાહેબ હસમુખ પટેલ સાહેબ પોતે આઈપીએસ છે, પાયાના લેવલથી આવેલ વ્યક્તિ છે. એમણે પ્રશાસનમાં પણ ઘણા સુધારા જ્યાં પણ રહ્યા છે ત્યાં આગળ કરેલા છે. એટલે જો કંઈ પણ ચેન્જીસ લાવે છે તો એમનો ઉદ્દેશ ગુજરાત વિરુદ્ધ તો કેવી રીતે હોઈ શકે? એટલે એવી કોઈ ચિંતા રાખવાની જરૂર નથી. અને આ સંજોગોની અંદર જ્યાં ભાષાઓનો સવાલ છે, ભાષાઓનો પેપર કાઢી નથી રાખવામાં આવેલો, ભાષાઓના પણ પેપર છે. એની અંદર પણ 25% માર્ક્સ લાવવા એ એટલા આસાન નથી હોતા. પેપરનું લેવલ જે પ્રમાણે છે, હું તમને એક એક્ઝામ્પલ આપું કે ગુજરાતમાં ક્લાસ 1 ના 5 અધિકારીઓ હોય છે, ક્લાસ 1 ના, કે જેના ગુજરાતીમાં આગળના સમયમાં ગુજરાતીનું પેપર 150 માર્ક્સનું હતું. કદાચ 15-10 એવા માર્ક્સ હોય એવા 5 ક્લાસ 1 અધિકારીઓ ગુજરાતમાં કામ કરે છે. તો પહેલાના સમયમાં કેવું હતું કે આવા લોકો પણ પાસ થઈ જતા હતા. પણ હવેના સમયમાં કેવું છે કે ગુજરાતીમાં પણ તમારે ક્વોલિફાઈંગ છે કે મિનિમમ તમારે 75 માર્ક લાવવા પડશે, નહીં તો તમે ગુજરાતી જ પાસ નથી તો બીજા પેપર તમારા ચેક જ નહીં થાય. તો ગુજરાતીમાં પણ તૈયારી કરવી પડશે, ઇંગ્લિશમાં પણ તૈયારી કરવી પડશે, અને જીએસ અને એસએ તો તમારા ઓવરઓલ મેરિટના પેપર્સ છે. એટલે એ પ્રમાણે પ્રિપરેશનનો જે વ્યાપ છે એ વધશે. જેમ જેમ કોમ્પિટિશન સાહેબ રાજ્યમાં ફોર્મ્સ ભરાતા વધે છે, આજે ઓનલાઈન ને ઓફલાઈન જગ્યાએ આપણી પાસે આટલી ઇન્ફોર્મેશન, નોલેજ ને કન્ટેન્ટ વધે છે, એ પ્રમાણે પરીક્ષાનું સ્તર પણ આજે ને કાલે ઊંચું જશે. અને મારી તમામ વિદ્યાર્થીઓને આ માધ્યમથી અનુરોધ છે કે તમે કોઈ મૂંઝવણો ના અનુભવો, એનાથી કોઈ નેગેટિવિટી ના અનુભવો, ચિંતાઓ ન કરો, અને શ્રદ્ધા રાખીને તમે એક સારી રીતે પ્રિપેરેશન કરશો તો તમને ચોક્કસ સારા પરિણામો મળશે. અને અત્યારે ઘણી બધી સારી એવી ભરતી પરીક્ષાઓ આવી રહી છે, કામગીરી ઝડપી થઈ રહી છે, અને આ નવા આરઆર આવવાથી હાઈકોર્ટમાં થતા કેસીસ પણ ઘટી જશે. એટલી બધી બાબતોને સુરેખ કરી કાઢવામાં આવી છે. એટલે એને કારણે સાહેબ અમે લોકો છે ને પહેલા જયારે પ્રિપરેશન કરતા ને તો એક જોક હતો કે યુપીએસસી તૈયારી પાસ કરવા માટે કેટલા સ્ટેજ જોઈએ? તો કે 3 સ્ટેજ, પ્રિલિમ, મેઇન્સ અને ઇન્ટરવ્યુ. જીપીએસસી પાસ કરવા કેટલા સ્ટેજ જોઈએ? તો કે 5 સ્ટેજ. કે કેવી રીતે 5 સ્ટેજ? તો કે પ્રિલિમ, મેઇન્સ, ઇન્ટરવ્યુ, હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટ. આટલું કરો ત્યારે તમને નોકરીઓ મળતી હતી. તો હવે આ બધી વસ્તુ કરીને સરકારનો ઉદ્દેશ એ જ છે કે બિનજરૂરી લિટિગેશન ઘટે, કામગીરીનું સરળીકરણ થાય, અને ટાઈમલી વિદ્યાર્થીઓને જોબમાંથી સરકારને સારી નિમણૂકો મળે, અને કામગીરી પણ જલ્દી થાય, ઉમેદવારોને જલ્દી જોબ મળે. મનોજભાઈ, જે રીતે આપણે હિરેનભાઈને પણ સાંભળ્યા, તમે પણ સાંભળી રહ્યા છો, પરંતુ તમારો જે પ્રશ્ન હતો તેનું જવાબ હિરેનભાઈ આપ્યો છે. અને સાથે જ તમે કેટલા સમયથી આ પ્રકારની એક્ઝામની તૈયારી કરી રહ્યા છો, અને હવે જે એક્ઝામ જે છે આવી રહી છે તેને લઈને તૈયારી કેવી છે આપની, અને સાથે જ આ જે નિયમોમાં ફેરફાર કરવામાં આવે છે તેનાથી એક વિદ્યાર્થી તરીકે તમે જ્યારે પરીક્ષા આપશો અને પરીક્ષા આપ્યા બાદ જે બીજા ભાગમાં જે પરીક્ષા લેવામાં આવશે, જેમાં પર્સનાલિટી ટેસ્ટ પણ કરવામાં આવશે, તો આ જે પદ્ધતિ છે તે સરળ બની કે પહેલા કરતા હજુ પણ ગૂંચવણભરી લાગી રહી છે કે મુશ્કેલ લાગી રહી છે? એટલે પેપરોનું જે વેટેજ વધ્યું છે ને, 150 ના 250 કર્યા, અને જીએસ ના 3 હતા એવા 4 કર્યા, બરાબર. એટલે આમાં પેપરો લેન્થી થશે, એક તો બીજું એમાં પેપર લેન્થી થશે એમ, અને કન્ટેન્ટ થોડું વધારવું પડશે. અને જે ગુજરાતના વિદ્યાર્થીઓ જે સોર્સ ફોલો કરે છે, તો જે રીતે યુપીએસસી પેટર્ન થઈ રહી છે, તો એ પ્રમાણે સોર્સ હું તો એવું કેવું છે કે બદલવા પડશે. કરંટ અફેર્સ જે ગુજરાતના જે આપણે મેગેઝિન ને એ બધું યુઝ કરતા હતા, તો હવે ભારત સરકારનું પીઆઈબી હોય કે ગુજરાત સરકારનું હોય, ગુજરાત રાજ્યનું પાક્ષિક હોય, સાંસદ ટીવી હોય, વિઝન આઈએસ, દ્રષ્ટિ આઈએસ છે, એવા મેગેઝિન ફોલો કરવા પડશે. અને બીજું કે જે સરે વાત કરી, હિરેન સરે, કે ગુજરાતના લોકો પાછા નહીં પડે, પણ સર ગ્રાઉન્ડ લેવલ પર જ્યારે કામ કરવાનું આવે છે ને, પબ્લિક ડીલિંગ કરવાનું આવે છે ને, ત્યારે જે પ્રોપર ગુજરાતનો જે વિદ્યાર્થી હોય છે ને, એ અધિકારી તરીકે જાય છે, અને એ જે સિચ્યુએશન સમજે છે ને, જે ગામડાના લોકો કોઈ પ્રશ્ન લઈને આવે, અથવા તો જે જમીનની હકીકત જાણતા હોય છે કે હકીકતમાં અહીંયા શું છે અને શું ચાલી રહ્યું છે, કારણ કે એ ગામડામાંથી મોટો થયો છે. અને જે જીપીએસસી તરફ ગામડાના લોકો આકર્ષિત થયા હતા, એમને ક્યાંક ને ક્યાંક આ આઉટર સ્ટેટની એન્ટ્રી કદાચ વધશે એવું મને લાગી રહ્યું છે. હિરણભાઈ, આઉટર સ્ટેટની જે એન્ટ્રી છે તેનાથી ક્યાંક લોકો એવું કહી રહ્યા છે કે ગુજરાતીઓ પાછા પડશે. તેને લઈને શું કહેશો સૌથી પહેલા? તો પછી આપણે માર્ક્સ ને મનોજભાઈની અપડેટની વાત વાત જોડે કરીએ. 100% સહેમત છું કે ભાઈ જે ધરતીપુત્રો હોય, જે લોકલ એરિયામાંથી આવેલો માણસ હોય, એ જ્યારે પ્રશાસનની અંદર અધિકારી તરીકે બિરાજમાન થાય
તો એ લોકો સાથે જોડાયેલો હોય, એ તેના પ્રશ્નો સમજતો હોય, એ ઇમોશનલી પણ એ જગ્યા જોડે કનેક્ટ થઈને કંઈક ત્યાંના પ્રશ્નો સોલ્યુશન કરવા માટે વધારે સારી રીતે કામ કરે, એવું હોવું જ જોઈએ, એમાં ના નથી. પણ એ વસ્તુની માન્યતા જે છે એ ભૂલ ભરેલી છે. પણ અગેન હું એવું કહીશ કે સમય જ કહેશે. હવે તો તમે જુઓ આ પરીક્ષામાં કેવા રિઝલ્ટ આવે છે. આઉટસાઇડર સ્ટેટના લોકો આવે એના કરતા કદાચ એવું પણ બને, જો ગુજરાતી વ્યક્તિ સાહેબ પ્રધાનમંત્રી થઈ શકતા હોય અને આખે આખું ભારત સરકાર આપણે ચલાવી શકતા હોઈએ, તો એવું બી બની શકે કે આજે આ પરીક્ષાથી જો તૈયાર થઈને જે વિદ્યાર્થીઓ, અને ગામડાના વિદ્યાર્થીઓ સાહેબ મેં જોયા છે, મારા વિદ્યાર્થીઓ ગામડામાંથી જે દૂર દૂરથી આવીને ભણે છે, એટલા સરસ મહેનતુ વિદ્યાર્થીઓ હોય છે. હવે એને આ રીતની તૈયારી હશે, કદાચ એવું પણ બને કે કાલે ઉઠીને આજુબાજુના રાજ્યોની જે પીસીએસ એક્ઝામ છે એ પણ એ લોકો ક્રેક કરતા થાય કે ભાઈ મહારાષ્ટ્ર પીસીએસ સોલ્વ કરી, એમપી પીસીએસ સોલ્વ કરી, રાજસ્થાન પીસીએસમાં પણ ક્રેક કરી અને ગુજરાતના લોકો બીજા રાજ્યોની અંદર પણ અધિકારી તરીકે બિરાજમાન થાય અને સરદાર વલ્લભભાઈ પટેલનું સપનું સાચું પડે, હું તો એવી આશા રાખીશ. મનોજભાઈ, જે પ્રમાણે આ તમામ ચર્ચા કરી રહ્યા છે કે સ્ટુડન્ટ તરીકે તમારી સાથે અનેક જે પ્રકારના તમે તૈયારીની અંદર તમારી સામે પડકારો આવતા હશે, તેનો સામના કરતા હશે. હિરેનભાઈ પણ કહી રહ્યા છે કે ગામડાના છેવાડાના લોકો પણ એમના ત્યાં તૈયારી કરવા માટે આવતા છે, જીપીએસસી ની એક્ઝામ માટેની તૈયારી કરી રહ્યા છે. સિલેબસમાં સિલેબસ હવે તમને આપી દેવામાં આવશે. સાથે જ જે આ ભરતી પ્રક્રિયા છે તે સરળ બનાવવામાં આવે છે. પાર્ટ 1 અને પાર્ટ 2 ને પાર્ટ 2 માં પણ 2 ભાગ પાડવામાં આવે છે. અને સાથે જ પર્સનાલિટી ટેસ્ટ. હિરેનભાઈ, હું પર્સનાલિટી ટેસ્ટ માટે તમારી પાસે પણ આવીશ, પરંતુ મૌલિકભાઈ સાથે પહેલા વાત કરી લે કે જે પર્સનાલિટી ટેસ્ટ છે પહેલા પણ લેવામાં આવતો હતો, પરંતુ હવે પણ લેવામાં આવશે. પરંતુ જે રીતના હિરેનભાઈની પહેલા જ કહ્યું કે પર્સનાલિટી ટેસ્ટ એટલો જ જરૂરી છે કેમ કે સારા અધિકારીઓ મળી શકે. તેની પાછળનું કારણ આપ શું માનો છો? પર્સનાલિટી ટેસ્ટ તો પેલા પણ હતો ને અત્યારે હોવો જ જોઈએ, તો બરાબર છે, પણ એનો ગુણભાર વધ્યો છે, એ વસ્તુ સારી છે. પર્સનાલિટી ટેસ્ટ છે એની અંદર આપ કેવી રીતના જોશો કે પર્સનાલિટી ટેસ્ટ ની કેવા પ્રકારના ટેસ્ટ આપની પાસે થઈ શકે છે? એ આખે આખું પોતા જે કેન્ડિડેટ છે એનું વ્યક્તિત્વ બહાર આવી શકે છે. અને એની અંદર જો એનાલિટિકલ પ્રશ્નો પૂછવામાં આવે તો ઘણું બધું જજ કરી શકાય છે વિદ્યાર્થીનું. જી, હિરેનભાઈ, આપણે જે અગાઉ પણ વાત કરી હતી કે પર્સનાલિટી ડેવલપમેન્ટ, કારણ કે અમુક જગ્યાએ આપણે જોતા હોય છે કે વર્ગ 1 અને વર્ગ 2 ના અધિકારીઓ છે, પણ ક્યાંક એ અધિકારીઓ જેવા નથી લાગતા હોતા. અને તેને લઈને અત્યારે હસમુખભાઈ પટેલ કે જે આઈએસ આઈપીએસ કેટલા લોકોને ટ્રેન કર્યા છે, કેટલા વિદ્યાર્થીઓ રોજ એમની સામે આવતા હશે, ત્યારે તેમને પણ આપણે જોતા હોય છે કે એક પર્સનાલિટી દેખાય અધિકારી તરીકેની, તેવું ઘણા અધિકારીમાં નથી જોવા મળતું. તેને લઈને પણ આ ગુણભાર વધારવાનો અને સાથે જ સારા અધિકારીઓ મળે અને સારા દેખાય તે પણ એક પાસું આમાં મહત્વનું રાખ્યું છે. જી જયભાઈ, બહુ જ સાચી વાત છે. એટલે વ્યક્તિત્વ કસોટી અથવા તો પર્સનાલિટી ટેસ્ટ જે છે એ અત્યારના સમયમાં ખૂબ જ જરૂરી છે. બીકોઝ જ્યારે આજે તમે આ પ્રકારની પદ પર સિલેક્ટ થાઓ છો તો એ પોસ્ટ ઉપર તમે લાખો લોકોની જોડે ડીલિંગ કરતા હો છો. આજે તમે મામલતદાર તરીકે વર્ગ 2 ની પણ પોસ્ટ ઉપર જાઓ તો તમે આખા તાલુકાના સરકારના વડા છો, તાલુકાના તમામ પ્રશ્નોના અંતિમ અધિકારો અને સત્તાઓ તમારી પાસે છે. તો એક કન્વિન્સિંગ પર્સનાલિટી હોય, આજે કંઈ પણ સરકાર વતીએ નિવેદન કરે તો લોકોને ગળે ઉતરે એવી રીતની પ્રતિભા હોય, એ આપણા માટે બહુ જરૂરી છે. તો બાહ્ય પ્રતિભા અને આંતરિક પ્રતિભા જે છે એનો 360 ડિગ્રી પ્રોપર ડેવલપમેન્ટ થાય એ આપણા માટે ખૂબ જરૂરી છે. અને વ્યક્તિત્વ ઘડતર જે છે એની ઉપર આપણે ધ્યાન આપવું જ પડે. અને એ વસ્તુ જો બદલાતા સમયમાં આપણે જાણીએ છીએ, અત્યારના સમયમાં જેટલી વસ્તુમાં સોશિયલ મીડિયાને બધું થઈ ગયું, કોઈ પણ જગ્યાએ કોઈ પણ વ્યક્તિ આજે થોડું ઘણું પણ આગુ પાછું કરે તરત ટ્રોલ થઈ જાય છે. તો એવા સંજોગોમાં જો ઓવરઓલ વ્યક્તિત્વનું જે ઘડતર છે એ સારું થાય એવું સરકાર ધ્યાન આપે છે તો એ વસ્તુ સારી છે. અને હું તો એવું કહીશ કે ઉમેદવારે પરીક્ષાની તૈયારી શરૂ કરે ત્યારથી ઇન્ટરવ્યુ, પ્રિલિમ અને મેઇન્સ ત્રણેયની ઇન્ટિગ્રેટેડ તૈયારી કરવી જ જોઈએ. તો જ તમારું પર્સનાલિટી ડેવલપમેન્ટ થશે. સાહેબ, પર્સનાલિટી ડેવલપમેન્ટ જે ભાઈ એવું નથી કે તમે ઓવરનાઇટ તમે ડેવલપ કરી કાઢશો અને છેલ્લા 10 દિવસમાં કંઈક આમ મેજિક થઈ જાય અને માણસની પર્સનાલિટી આખી બદલાઈ જાય, એવું નથી હોતું. એ બદલાતા સમય લાગે છે અને એનું ઘડતર વ્યક્તિએ બહુ સજાગ રીતે થઈને કરવું પડે છે. એટલે એ વસ્તુ બહુ જરૂરી હોય છે અને એનું દરેક ઉમેદવારો જો પ્રોપરલી ધ્યાન આપશે, પોતાના વ્યક્તિત્વના પાસાઓ વિશે સભાન રહેશે. અને એ સિવાય યુટ્યુબ પર ને બધી જગ્યાએ બહુ બધા મૂક ઇન્ટરવ્યુ છે. અમારી લક્ષ્ય કરિયર એકેડેમીની ચેનલ ઉપર પણ છે. અમે લોકો પણ ઘણા બધા ઇન્ટરવ્યુઝ લઈને મૂકીએ છીએ જે લોકો જીપીએસસી ક્લાસ 1 2 ના એક્ઝામ્સ આપતા હોય છે. તો આવા બધી વસ્તુ જોઈ અને જો એનાથી પ્રોપર માર્ગદર્શન પહેલેથી મેળવશે
તો વ્યક્તિત્વનું ઘડતર સારામાં સારું થઈ શકશે અને એ બહુ જરૂરી છે. જ્યારે આજે તમે અધિકારી તરીકે બિરાજમાન થાઓ તો એ લેવલે ગ્રેટ પાવર કોઝિસ ગ્રેટ રિસ્પોન્સિબિલિટીઝ. ચોક્કસથી હિરણભાઈ, જે પ્રમાણે આપણે અગાઉ પણ વાત કરી હતી ને અત્યારે પણ કહ્યું કે પર્સનાલિટી ડેવલપમેન્ટ જે 10 દિવસમાં નથી થતી, જેને ફોલો કરવી પડે છે, તમારે દિવસ રાત આપવા પડે છે, અને એ તમારી જે લાઈફસ્ટાઈલ છે તે ચેન્જ કરવી પડે છે. કારણ કે એક અધિકારી બન્યા પછી તમારે કેવી રીતના વાત કરવી, કોની સાથે કેવી રીતના વાત કરવી, કેવી રીતે બેસવું, તેવા નાના નાના એક ઓબ્ઝર્વેશન પણ તમારા થતા હોય છે. એટલે કે આપણે આઈએસ આઈપીએસ ની તૈયારી જે કરતા હોય છે કે આવી જ રીતના બેસવું, આવી જ રીતના જમવું, જે કે પછી આવી રીતના વાતચીત કરવી, કેવી રીતના હોદ્દો સંભાળવો, તે હવે જીપીએસસી માં પણ જોવા મળશે. યસ. ચોક્કસપણે એક સારું એવું આ પાસું છે. મનોજભાઈ, તમારી પાસે આવવા માંગીશ. જેવી રીતના હિરેનભાઈએ કીધું, તમામે તમામ પરિબળો સમજાવે આપણને. પ્રથમ પરીક્ષા, પછી બીજી પરીક્ષા, બીજા ભાગની પરીક્ષા, તેમાં પણ પર્સનાલિટી ડેવલપમેન્ટનું પાસું જે છે તેની અંદર ગુણભાર વધારવામાં આવ્યો છે. કારણ કે એક સારા અધિકારીઓ જોઈએ છે. આખી જ આ પ્રોસેસ છે, હિરણભાઈ સાથે પણ વાતચીત કરી, કેટલાક પ્રશ્નો આપના હતા તેનો પણ જવાબ આપ્યો હિરણભાઈએ. તો આખી જે પ્રોસેસ છે તે સરળ રહેશે કે પહેલા કરતા સરળ રહેશે, કે પછી પહેલા જેવી જ છે અને ખાલી માર્ક્સની અંદર પ્લસ માઇનસ છે? માર્ક્સની અંદર પ્લસ માઇનસ છે. બીજું કે આમાં ફાયદો કયો થશે કે જે ગુજરાતના વિદ્યાર્થીઓ યુપીએસસી ની પ્રિપેરેશન કરતા હતા તો એમને ગુજરાત જીપીએસસી નો સિલેબસ થોડો અલગ પડતો હતો. તો અત્યારે કેવું થશે કે ફ્લોમાં તૈયારી બંને સાથે થશે. જીપીએસસી યુપીએસસી બંને લગભગ સેમ જેવું થઈ ગયું, સિવાય કે ઓપ્શનલ. યુપીએસસી માં ઓપ્શનલ હોય છે, આની અંદર ઓપ્શનલ અને સીસેટ અલગથી નથી. તો જીપીએસસી ના જે લોકો, જે ગુજરાતના લોકો છે, જીપીએસસી સાથે યુપીએસસી ની પણ તૈયારી કરી શકશે. અને ચેરમેન સાહેબનું પણ એ જ ડ્રીમ છે કે ગુજરાતનો વિદ્યાર્થી ગુજરાતની સાથે સાથે યુપીએસસી પણ પાસ કરી શકે. અને એમનો આગળ ભૂતકાળમાં એમને જે પણ એક્ઝામો લીધી છે એની અંદર બહુ સારી રીતે પાર પાડી છે. અને આમાં એ જે પણ સુધારા કરશે એ વિદ્યાર્થીઓના હિતમાં જ હશે. પણ જે મેં બે તમને નકારાત્મક કીધા, નેગેટિવ પાસા કીધા છે, કે એક તો અધિકારીની ગુજરાતી ભાષા ઉપર પકડ સારી હોવી જોઈએ, ભાષા ઉપર. અને બીજું કે જે આઉટર સ્ટેટનો કેન્ડિડેટ જે અધિકારી થઈને પ્રશાસનમાં આવશે તો એ જમીની હકીકત ગ્રાઉન્ડ લેવલ ઉપર પબ્લિક ડીલિંગ કરવામાં એને પ્રોબ્લેમ આવશે જ. એ તો ફાઇનલ જ છે. જે રીતે ગુજરાતનો વિદ્યાર્થી પબ્લિક ડીલિંગ અને જે જમીની હકીકત જાણતો હોય એ કરશે, અને જે આઉટર સ્ટેટનો કરશે, એમાં તફાવત તો આવવાનો જ છે. પરંતુ આમાં ફાયદામાં એ છે કે યુપીએસસી સમકક્ષ બનાવવા જઈ રહ્યા છે તો ગુજરાતના વિદ્યાર્થીઓને ઘણો બધો ફાયદો રહેશે. અને બીજું કે આમાં પેપરો કદાચ લેન્ધી બનશે, મારું એવું માનવું છે. કારણ કે જે ગુણભાર પહેલા જે 3 જીએસ ના પેપર હતા અને એક એસએ નો હતો, તો એમાં 150 માર્ક્સના હતા. અને આની અંદર 4 જીએસ અને એક એસે, એમ 250 માર્ક્સના કર્યા છે. એટલે કદાચ કન્ટેન્ટ વિદ્યાર્થીઓને લાવવું પડશે ઘણું બધું લખવા હિરેનભાઈ, માટે. જે રીતના મનોજભાઈએ કીધું કે કન્ટેન્ટ લાવવું પડશે, પેપર લેન્ધી થશે, આપ શું માનો છો કે આ પ્રકારેના જે એસેના ને એના પેપર જે છે તે ગુણભાર વધારવામાં આવે છે, પેપર તો લેન્ધી થશે જ, શું કહેશો? જી, મનોજભાઈની બહુ સારી વાત છે. એ પોતે પરીક્ષા આપી રહ્યા છે અને પોતે આ બધી બાબતોમાંથી એ પસાર થઈ રહ્યા છે. એટલે એ જાણે છે કે ભાઈ આ લેવલની પોસ્ટ સુધી જવા માટે કેટલો બધો સંઘર્ષ કરવો પડે છે, એના માટે કેટલી મહેનત કરવી પડે છે. બિકોઝ આજે એક ક્લાસ 1 અધિકારી તરીકેની જોબ મેળવવી, સાહેબ, એ એટલી સરળ નથી હોતી. તો એના માટે વિદ્યાર્થીઓએ ઘણી જ સારી જે કહેવાય કે મહેનત અત્યારે કરે છે એના કરતાં પણ વધારવી પડશે. અને એમનું જે જ્ઞાન છે, એમનું જે નોલેજ લેવલ છે, એમની પાસે જે કન્ટેન્ટ, એમણે બહુ સરસ અમુક બાબતો પણ જે કીધી બહુ મને ગમી. અને હું એવું ઈચ્છીશ કે બધા વિદ્યાર્થીઓ પણ એમણે જે કીધું એ નોંધ લે કે ભાઈ ગુજરાત પાક્ષિક વાંચો, પીઆઈબી ઉપર આપતું જે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોમાં ભારત સરકાર જે કોઈ વિગતો મૂકે છે, આંકડા મૂકે છે, કેટલીક વસ્તુ રેડી ઇન્ફોગ્રાફિક્સ તરીકે મૂકે છે, આ બધી બાબતોની પ્રોપર રીતે નોંધ લો. જે કોઈ અભ્યાસ કરો છો એની પાછળનું જે દર્શન છે, એની પાછળનું જે એનાલિસિસ છે, એ તમે જેટલું સ્ટ્રોંગ કરશો એટલી તમારી તૈયારી ચાંદ લાગશે ને એટલા સારા માર્ક્સ મેળવશે અને મેળવી શકશો. તો મનોજભાઈ, આ જે કઈ સોર્સિસ કીધા, જે વિદ્યાર્થીઓનો ઉપયોગ ન કરતા હોય ખાસ કરજો. મને બહુ સરસ બાબતોની વાત કીધી છે. એ સિવાય ભારત સરકારની નેશનલ બુક ટ્રસ્ટ નું બહુ સરસ પબ્લિકેશન છે, એ પણ ઘણી સારા પુસ્તકો આપે છે. પણ કદાચ ગવર્મેન્ટનું પબ્લિકેશન હોવાથી પૂરતું માર્કેટિંગના અભાવે લોકો સુધી સાહેબ પહોંચી નથી શકતું. તો એ પણ હું ખાસ કહીશ કે વિદ્યાર્થીઓ આ બધા જે જ્ઞાન સરિતાઓ છે એનો પણ યોગ્ય લાભ લેશે તો એમની પરીક્ષાની તૈયારી બહુ સરસ રીતે કરી શકશે. અને આજકાલ તો હિરેનભાઈ, સાહેબ ઓનલાઈન માધ્યમો પણ એટલા સરસ થઈ ગયા છે, આપણી પાસે એટલી બધી માહિતી હોય છે કે આપણે એનું એ કરી જી, શકીએ.
તો યોગ્ય જો આપણે એના માટે રાઇટિંગ પ્રેક્ટિસ ને એ બધું કરીશું તો આ પરીક્ષાની તૈયારીને આપણે પહોંચી શકીશું. હિરણભાઈ સાથે મનોજભાઈ આ બંને અમારી સાથે આ મુદ્દે ચર્ચા કરવા માટે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. એક છેલ્લે વાત કહું. હેલો. જી બોલો ટૂંકમાં જણાવજો, સમયનો ખૂબ જ અભાવ હા છે. હા સર, જે અત્યારે જે પ્રિલિમ એક્ઝામ આવવાની છે તો એના માટે હું એવું કહીશ કે યુપીએસસી ના પીવાયક્યુ. હેલો. હા બોલો. યુપીએસસી ના પીવાયક્યુ એન્ડ જે ભારત સરકારની પીઆઈબી છે અને જે ગુજરાત પાક્ષિક એન્ડ સાંસદ ટીવી, આ બધા સોર્સ મહત્વના રહેશે. વિદ્યાર્થીઓને એટલું કહીશ, એસ્પિરન્ટને. તો એક સ્ટુડન્ટ તરીકે પણ આપ અપીલ કરી રહ્યા છો ને તમને બેસ્ટ વિશેસ કરી રહ્યા છો. મનોજભાઈ આપનો બી ખૂબ ખૂબ આભાર ને હિરણભાઈ આપનો બી ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આથી ડે સ્પેશિયલમાં જીપીએસસી વર્ગ 1 અને વર્ગ 2 ની ભરતી પ્રક્રિયામાં થયેલા ફેરફાર અને તેને લઈને અસમંજસતાઓ, પરંતુ ક્યાંક જે રીતના હિરણભાઈએ કહ્યું કે સારા અધિકારીઓ મળશે, ઉમેદવારો વધી રહ્યા છે, કામગીરી ખૂબ જ સરળ બનશે અને પર્સનાલિટી ટેસ્ટ છે તેનાથી સારા અધિકારો પ્રાપ્ત થશે. તો સાથે જ મનુભાઈએ પણ કહ્યું છે કે ભાષા પર પકડ આવશ્યક છે, કારણ કે જમીની હકીકત ઉપર જાઓ છો ત્યારે તમારે ભાષા પરમાં જ વાત કરતી હોય છે. તો મનોજભાઈ અને હિરેનભાઈએ જે પ્રમાણે કહ્યું તે રીતના વર્ગ 1 અને વર્ગ 2 ની પરીક્ષાઓ હવે સરળ બનશે અને સાથે જ અનેક ઉમેદવારોને તેમના સપના છે તે સાકાર થતા જોવા મળી રહ્યા છે. તો આજ ડે સ્પેશિયલમાં બસ આટલું જ. વધુ એક નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.